चलो मित्रों, હવે આપણે અભ્યાસ યાત્રા આગળ દબાવીએ છીએ। એક્સરસાઇઝ 6 આપણે ભણતા હતા, એમાં થિયરી સમજાવી અને 1 થી 11 દાખલા સમજાવ્યા। હવે આપણે 13મા એક્ઝામ્પલ થી આગળ વધીશું। એક્ઝામ્પલની રકમ જરા ધ્યાનથી જોઈ લો। 13મા एग्जांपल અને ત્યાર પહેલા 12મો एग्जांपल પણ જોઈ લઈએ। જો x / dx 2y x² log x, આ dy/ dx ના સહગુણકમાં x છે। x ને દૂર કરવો તો દરેક પદને x વડે ભાગો, તો આને x વડે ભાગો એટલે આ x અહીંયા 2/x થશે। y નો સહગુણક x વડે ભાગીએ તો આને x વડે ભાગો એટલે એક ઘાત ઉડી જાય, એટલે હવે આને આની સાથે સરખાવો। dy/dx y નો સહગુણક p of x એટલે અહીંયા p of x એટલે 2/x થશે। qx એટલે x log x થશે। હવે if શોધીએ। if એટલે e raised to integration 2 અચળ બાર 1/x dx is equal to e raised to 2 log mod x, આ બેને અંશમાં લઈ જાઓ તો સાદુરૂપ થશે x² વડે દરેક પદને ગુણતા। હવે આપણી રકમ આ છે, એને x² વડે ગુણો એટલે x² dy/dx પ્લસ 2/x એને ગુણ્યા x² કરો એટલે 2xy થશે is equal to x³ log x આવું થયું। હવે આપણો આનો ચલ છે y અને if મળ્યું x², તો y x² ગુણાકારના નિયમથી વિકલન કરો। પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન, તો આ જે છે એ આનું વિકલન છે। આ બાજુ m નેમ એટલે આપણું અહીંયા પહેલું સ્ટેપ પૂરું થયું। હવે બંને બાજુ x પ્રત્યે સંકલન કરતા y x² એમને સંકલનમાં x³ log x। હવે અહીંયા બે વિધેયનો ગુણાકાર છે મિત્રો, તો આપણી પાસે લિયેટ ક્રમ છે, તો લિયેટમાં log વાળું પહેલા આવે, આ સાદું a વાળું પછી આવે, તો log વાળા આને પહેલું વિધેય અને બીજું વિધેય કહીશું। તો પહેલા તો હું આને ગોઠવી દઉં છું, log x x³ dx, આ પહેલું આ બીજું। હવે અહીંયા હું ખંડશઃ સંકલન નહીં પણ ગુણાકારનો નિયમ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ એનો ઉપયોગ કરીએ। તો પહેલું અચળ ખંડશઃ સંકલનના નિયમથી પહેલું અચળ, બીજાનું સંકલન એટલે x⁴/4 માઈનસ મોટું સંકલન પહેલાનું વિકલન 1/x, બીજાનું સંકલન x⁴/4 dx, આનું સાદુરૂપ આપો x⁴/4 log x એમને માઈનસ એક x જશે 1/4 કોમન, સંકલનમાં x³ dx is equal to આ પદ એમને અહીંયા x⁴/4 અને આગળ 4 હતા એટલે 16 પ્લસ c, તો y x² બરાબર આવું થયું મિત્રો। હવે દરેક પદને x² વડે ભાગો એટલે y બરાબર x²/4 log x માઈનસ x²/16 પ્લસ c x⁻², જે વ્યાપક ઉકેલ છે। આ આપણો જવાબ થયો। તો આ 12મા એક્ઝામ્પલનો જવાબ હતો, આનો જવાબ આ છે। અહીંયા આપણે આ 12મો એક્ઝામ્પલ પૂર્ણ કર્યો। હવે આ 13મો એક્ઝામ્પલ ગણીએ। બિલકુલ બધા જ દાખલા આવા જ છે, આ બે સ્ટેપમાં ગણે છે। 13મા એક્ઝામ્પલની રકમ ધ્યાનથી જોઈ લો પછી આપણે ગણીએ। જો મિત્રો 13મા એક્ઝામ્પલમાં આ સુરેખ વિકલ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં આને સાથે સરખાવો તો y નો સહગુણક અહીંયા cot x છે, તો અહીંયા px cot x હશે।
આ જમણી બાજુ 4x cosec x થશે qx બરાબર આ if શોધીએ તો e રેઝ ટુ ઇન્ટિગ્રેશન cot x હવે cot x નું સંકલન થાય log mod sin x તો log mod sin x e રેઝ ટુ log એટલે ઉડી જાય એટલે sin x રહેશે log ના નિયમ મુજબ તો sin x વડે દરેક પદને ગુણો તો આ જે છે પદ એને sin x વડે ગુણો sin x dy by dx plus y cot x એટલે cos x upon sin x cot એટલે આને sin x વડે ગુણો is equal to 4x cos x into sin x 1 થઈ જાય હું ડાયરેક્ટ 1 લખું છું આ sin x ઉડી જાય એટલે હવે વધ્યું y into sin x આનું વિકલન છે મિત્રો જોઈ લો પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન is equal to 4x હવે તેથી y into sin x is equal to 4x dx આ dx ને દૂર લખ્યો છે હવે આનું સંકલન કરો તો 2x square plus c થાય y into sin x y into sin x બરાબર 2x square plus c થાય આ આપણો જે વ્યાપક ઉકેલ છે આપણને આ એક ઉકેલ મળ્યો તો હવે આ વ્યાપક ઉકેલમાં આ શરત આપેલી છે એટલે હવે આપણે એ શરત લઈએ જો કે હવે y of pi by 2 equal to 0 प्रारंभिक शरत अनुसार x बराबर pi by 2 ત્યારે y बराबर 0 લેતા આમાં y बराबर 0 તો આ 0 થયું is equal to x बराबर pi by 2 એટલે 2 into pi by 2 square plus c એટલે c is equal to આ pi square by 4 અને 2 અંશમાં છે એટલે ઉડી જાય એટલે pi square by 2 વધે ને ડાબી બાજુ લઈ આવો એટલે c મળ્યો આ કિંમત અહીંયા પરિણામ વ્યાપક ઉકેલ છે એ પરિણામમાં મૂકતા તો y into sin x is equal to 2x square plus c ની જગ્યાએ pi square by 2 જે વિશિષ્ટ ઉકેલ છે અહીંયા આ એક્ઝામ્પલ ખતમ તો આ એક્ઝામ્પલ હતો સ્વાધ્યાય 9 નો 13મો જે આપણે 13મો એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યો મિત્રો ફરી કહું છું એકની એક રીત રિપીટ થાય છે અહીંયા dy by dx y into આ જે હોય વિધેય px કહેવાય આ qx કહેવાય એટલે રકમ પરથી તમને px મળશે qx મળશે ત્યાર પછી if નું સૂત્ર મૂકો એમાં p ની કિંમત મૂકો એટલે તમને if મળશે if વડે દરેક પદને ગુણી દો એટલે y અને if ના ગુણાકારનું વિકલન ઓટોમેટિક આવી જશે જમણી બાજુ જે હોય એ પછી બીજા સ્ટેપમાં બંને બાજુ x પ્રત્યે સંકલન કરો એટલે વ્યાપક ઉકેલ મળશે પ્રારંભિક શરત આપેલી હોય તો x અને y ની કિંમત મૂકો એટલે c ની કિંમત મળે c ની કિંમત વ્યાપક ઉકેલમાં મૂકો એટલે વિશિષ્ટ ઉકેલ મળે મિત્રો આ બધા જ દાખલા હું તમને ગણાવું છું પણ હવે ઝડપથી કારણ કે રીતનું રિવિઝન 13 વખત થયું 13 દાખલા મેં તમને 1 બાય 1 ધીમે ધીમે ગણાવ્યા હવે બાકીના બધા જ દાખલા આવા છે માત્ર સાદુરૂપ થોડુંક અલગ છે એટલે દરેકમાં સાદુરૂપ અને બધા આ રેડ કલર આવશે બધું સરખું જ આવશે સ્ટેપ એ સરખા આવશે માત્ર અહીંયા વિધેયને અનુરૂપ સાદુરૂપ જ જુદું આવશે બીજું કશું જ જુદું નથી એટલે હવે 14 થી 20 દાખલા સુધી 1 બાય 1 તમને સમજાવતો જાઉં છું આ 14મો દાખલો સ્વાધ્યાય 9.6 નો 15મો દાખલો છે ફરી એક વખત તમને યાદ કરાવી દઉં આ સ્વાધ્યાયમાંથી બોર્ડની એક્ઝામમાં એક પણ દાખલો પૂછાવાનો નથી કારણ કે પેલા 30% જે સિલેબસ હળવો થયો એમાં આ સિલેબસ નીકળી ગયો છે પરંતુ તમારે ભણવું ફરજિયાત અને જરૂરી એટલા માટે છે
કે આ મેથડ તમને ઉપયોગી છે અને ગુજસેટની એક્ઝામ તમારે આપવાની છે, JEE આપવાની છે, એની અંદર આ કન્સેપ્ટ તમને જરૂર પડશે, માટે ભણવું ફરજિયાત છે. એટલે આ બધા જ દાખલા 1 બાય 1 હું તમને ગણાવી દઉં છું. ફેર નોટબુકમાં ઉતારી લેજો. પછી તમારે ફક્ત સાંભળો, ફક્ત નજર જ ફેરવવાની રહેશે પરીક્ષા ઉપર, એટલે તમને બધી વસ્તુ યાદ આવી જશે. એટલે ખાસ યાદ રાખો. બધા દાખલા તમને હવે ગણાવું છું 1 બાય 1. ચલો દરેક સ્ટેપ હવે સમજી લઈએ. 14મો એક્ઝામ્પલ છે 9.6 સ્વાધ્યાયનો 15મો જે આપણે જોઈ ગયા છીએ. હવે આમાં જુઓ, આ y એનો સહગુણક શું છે? -3 cot x. તો px બરાબર -3 cot x થયું. જમણી બાજુ sin 2x તો qx મળી ગયું. હવે e raised to p dx, p ની કિંમત -3 cot x મૂક્યો, -3 એમ cot નું સંકલન log mod sin -3 ઉપર જાય એટલે sin ની -3 ઘાત થઈ એટલે 1 sin cube if મળ્યું. if વડે દરેક પદને ગુણ્યા, તો આ પદ છે અને if એટલે 1 sin cube વડે ગુણ્યા into dy by dx. અને જોતા જજો આ -3y આ cot x એમને 1 sin cube વડે ગુણ્યા, આ sin 2x એટલે 2 sin cos અને 1 sin cube એક sin ઉડી ગયું, તો અહીંયા વધ્યું sin સ્ક્વેર x. આવું વધ્યું, એક sin ગયા. હવે આ વિકલન છે આનું, આ ચલ ગુણ્યા if એનું વિકલન છે. જમણી બાજુ m cos upon sin એટલે cot, 1 upon sin એટલે cosec, 2m આનું સંકલન કર્યું તો y if બરાબર આનું સંકલન. હવે 2 અચળ બાર, cosec cot નું માઈનસ cosec સંકલન થાય. સૂત્ર યાદ કરો તો પ્લસ c, આનો જવાબ sin cube ને ગુણી દીધા. આ વ્યાપક ઉકેલ થયો. હવે આપણે પ્રારંભિક શરત x બરાબર π/2 ત્યારે y બરાબર 2 આ શરત મૂકી તો y ની જગ્યાએ 2, આ x ની જગ્યાએ π/2, આ x ની જગ્યાએ π/2, sin π/2 એટલે 1, તો આ 1 થયું, આ 1 થયું એટલે c આ -2 ને આ બાજુ લઈ આવો, c ની કિંમત 4 મળી. આ 4 કિંમત આમાં મૂકો એટલે y બરાબર આમાં સંકલન અચળાંક c નું મૂલ્ય મુકાઈ જતું હોવાથી આ આપણો વિશિષ્ટ ઉકેલ છે. મિત્રો હવે એ જ રીતે 15મો એક્ઝામ્પલ જોઈએ. ચલો 15મો એક્ઝામ્પલ સ્વાધ્યાય 9.6 નો ચોથો. આ આપણી રકમ છે 15મા એક્ઝામ્પલની. એમાં y નો સહગુણક sec x છે એટલે px બરાબર sec x થયું. જમણી બાજુ વિધેય tan x છે તો qx tan x થયું. if નું સૂત્ર મૂકવું e raised to integration p dx માં p ની કિંમત sec x, sec નું સંકલન log mod sec plus tan, e ની ઘાતાંકમાં log છે આપણું દૂર થઈ જાય sec x plus tan x. આ આપણને if મળ્યો. if વડે દરેક પદને ગુણ્યા તો આ આપણી રકમમાં dy by dx ને if વડે ગુણ્યા sec plus tan વડે પ્લસ sec plus tan y એમને tan ને sec plus tan. હવે આ જુઓ આ ડાબી બાજુ તો y અને આ if એનો ગુણાકાર, પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન, તો એ છે તો એને આવા સ્વરૂપમાં લખ્યું. જમણી બાજુ એમને બંને બાજુ સંકલન કરો. sec * tan નું સંકલન sec અને આ tan સ્ક્વેર છે તો એની જગ્યાએ sec સ્ક્વેર - 1 લખ્યું. મિત્રો આપણે જાણીએ છીએ સંકલનની ટેકનિક જાણીએ છીએ. સંકલનમાં જ્યારે tan સ્ક્વેર કે cot સ્ક્વેર આવે ત્યારે તેના નિત્યસમનો ઉપયોગ કરવો. તો tan સ્ક્વેર નું નિત્યસમ sec સ્ક્વેર - 1 મૂક્યું. sec સ્ક્વેર નું સંકલન tan 1 નું x પ્લસ c સંકલન અચળાંક. તો આ આ આપણો વ્યાપક ઉકેલ થયો. મિત્રો તો અહીંયા આપણે આ 15મો એક્ઝામ્પલ પણ જોઈ ગયા. હવે આપણે 16મો એક્ઝામ્પલ જોઈએ. 16મા એક્ઝામ્પલમાં હવે આપણે જોઈએ આ 16મો એક્ઝામ્પલ એટલે ટેક્સ્ટ બુક નું 22મું ઉદાહરણ છે. એમાં આ પ્રારંભિક શરત પણ આપેલી છે. આમાં x બરાબર π/2 ત્યારે y બરાબર 0 એવી શરત આપેલી છે. આ રકમ મેં અહીંયા લખી છે, જોઈ લો મિત્રો. આ રકમ છે જમણી બાજુ વિધેય qx 2x + x² cot છે અને આ જે છે એ px છે
એટલે px બરાબર cot qx બરાબર 2x + x² cot p ની કિંમત મૂકી એટલે આપણે if મળ્યો. if વડે દરેક પદને ગુણ્યા એટલે આવું સ્વરૂપ મળ્યું. આવા સ્વરૂપમાં બંને બાજુ આપણે સંકલન કરીએ છીએ તો આ વિકલન અને સંકલન ગયા એટલે y sin x એમને અહીંયા જોઈ લો. હવે આ બાજુ બે પદનું સંકલન એટલે આ જમણી બાજુ બે પદનો સરવાળો છે. આનું સંકલન આનું સંકલન આપણે એમને રહેવા દઈએ અત્યારે કરતા નથી. અહીંયા તમે જુઓ તો બે વિધેયનો ગુણાકાર છે એટલે ખંડસર સંકલનના નિયમ મુજબ પહેલું અચળ બીજાનું સંકલન માઈનસ મોટું સંકલન પહેલાનું વિકલન બીજાનું સંકલન. હવે તમે જુઓ તો આ બે પદ એમનું સંકલન કર્યા વિના ડાયરેક્ટ ઉડી જાય છે એટલે x² sin x વધે છે. સંકલન અચળાંક c મૂક્યું એટલે આપણને વ્યાપક ઉકેલ મળ્યો sin x વડે ભાગતા. હવે આ શરત મૂકો તો x બરાબર π/2 y બરાબર 0 આમાં મૂકો x y ની જગ્યાએ 0 x ની જગ્યાએ π/2 આ x ની જગ્યાએ π/2 આ 1 થઈ ગયું અને π²/4 ને ડાબી બાજુ લઈ આવો માઈનસ થઈ ગયા. c ની કિંમત મળી. આ c ની કિંમત અહીંયા મૂકો એટલે -π²/4 c ની જગ્યાએ છેદમાં sin x છે એટલે આ વિશિષ્ટ ઉકેલ મળે છે. મિત્રો આ 16મો એક્ઝામ્પલ કમ્પ્લીટ. આ એક્ઝામ્પલ IMP ગણાય છે. સરસ મજાનો દાખલો છે. વિશિષ્ટ ઉકેલ શોધવા માટેનો દાખલો છે. હવે આપણે 17 18 અને બાકીના એક્ઝામ્પલ જોઈએ. 17મો એક્ઝામ્પલ જોઈ લો મિત્રો. હું તમને 1 બાય 1 સમજાવું છું. 9.6 નો 10મો દાખલો છે. આ dy/dx છે. આને છેદમાં લઈ જાઓ તો આ નથી સમપરિમાણ વિધેય બનતું કે નથી વિયોજનીય ચલ. ચલ પણ છૂટા નથી પડતા એટલે આપણે શું કર્યું કે આ dx ને આ બાજુ લઈ ગયા, dy ને છેદમાં લઈ ગયા એટલે આ dx/dy જમણી બાજુ જતું રહ્યું. પછી x ને જમણી બાજુ લઈ ગયા એટલે -x થઈ ગયા અને y ને કરતા બનાવ્યો તો y આવું થયું. હવે dx/dy અત્યાર સુધી આપણે dy/dx લેતા હતા તો હવે સંકેત ચેન્જ છે. x ની જગ્યાએ y સમજવાના ને y ની જગ્યાએ x સમજવાના એટલે આ dx/dy py px ને બદલે y કર્યું. અહીંયા y ની જગ્યાએ x છે. અહીંયા qy એટલે અહીંયા x નો સહગુણક જે છે આ એ આપણો થયો -1 p of y. જમણી બાજુ છે એ q of y થયો. હવે if શોધીએ તો e p dx આવે પણ આપણે dy કર્યું કારણ કે આ dx/dy છે અને એ y આવ્યું તો p ની જગ્યાએ -1 કિંમત મૂકી એટલે e y if મળ્યો. if વડે આ દરેક પદને ગુણો. આપણી રકમ આ છે. આ આપણી રકમ છે અને e y વડે ગુણ્યા તો આ મળ્યું. પછી -x * y બરાબર જમણી બાજુ y * y. આ બે વિધેયનો ગુણાકાર નું વિકલન છે અને જમણી બાજુ એમને આ બંને બાજુ સંકલન કરીએ તો આનું સંકલન વિકલન થયા એટલે આ મળ્યું x e y અને આનું સંકલન અહીંયા ખંડસર સંકલનના નિયમનો ઉપયોગ. પહેલું અચળ બીજાનું સંકલન માઈનસ મોટું સંકલન પહેલાનું વિકલન બીજાનું સંકલન. આ માઈનસ આગળ આ માઈનસ માઈનસ પ્લસ આનું ફરી સંકલન. આ ત્રણ પદમાં e y છે એના વડે ભાગો તો c e y ને જમણી અંશમાં લઈ જાઓ તો y. આ બંને પદ ડાબી બાજુ લઈ આવો એટલે આ આપણો વ્યાપક ઉકેલ મળ્યો. મિત્રો સિમ્પલ સાદુરૂપ છે. આટલું સરળ સાદુરૂપ ક્યાંય આવે નહીં. એટલું સરળ સાદુરૂપ છે. તો હવે બાકીના એક્ઝામ્પલ આપણે જોઈએ. જો મિત્રો 18મો એક્ઝામ્પલ 9.6 નો 9મો દાખલો છે. હવે આમાં dy/dx અહીંયા x છે તો બધાને x વડે ભાગી દો. આને x વડે ભાગો, આને x વડે ભાગો, આને x વડે ભાગો, આને x વડે ભાગો. આ x ઉડી ગયા અહીંયા 1 થઈ ગયું, આ 1 થઈ ગયું એટલે આપણને આ પદ મળ્યું dy/dx. જોતા જાઓ અહીંયા જોતા જાજો y/x આ 1 થશે તો અહીંયા 1 છે. આ જે -1 થશે ને જમણી બાજુ લઈ જાઓ તો અહીંયા વધશે y cot x. આ બંનેમાંથી y કોમન કાઢ્યું એટલે આપણને આ મળ્યું. હવે આપણે અહીંયા વિચારીએ તો આ y નો સહગુણક આ થયો તો એ આપણો px થઈ ગયો
અને 1 છે qx થયું ઈ if શોધીએ તો if નું સૂત્ર મૂક્યું e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx p ની કિંમત 1/x cot 1/x નું log mod x cot નું log mod sin આ log માં સરવાળાનો ગુણાકાર થઈ જાય તો x sin આ થયું e રેઝ ટુ log આટલું ઉડી જાય તો x sin x આપણને if મળ્યું તો આ if વડે દરેક પદને ગુણતા dy dx ને આ if વડે ગુણ્યા y ને આ if વડે ગુણો એટલે અહીંયા x sin x માં x ઉડી જાય એટલે sin x વધ્યું આને x sin x તો આ cos sin sin ઉડી જાય એટલે x cos x વધે અને આ x sin x આ જે મિત્રો આ છે એ ગુણાકાર થઈ ગયો આનો જમણી બાજુ એમને બંને બાજુ સંકલન કરો એટલે જમણી બાજુ જુઓ x sin x છે તો x sin x માં ખંડસર સંકલનનો નિયમ આ પહેલું આ બીજું પહેલું અચળ બીજાનું સંકલન માઈનસ મોટું સંકલન પહેલાનું વિકલન બીજાનું સંકલન આખાનું સંકલન માઈનસ માઈનસ પ્લસ થઈ જાય cos નું સંકલન sin અને દરેક પદને આ બાજુ શું આવ્યું y x sin x હવે આમાં x sin x વડે બધાને ભાગો તો આને x sin x વડે ભાગો x ઉડી ગયા cos sin એટલે cot થયું આમાં x sin x માં sin ઉડી ગયા એટલે 1/x થયું અને x sin x વડે ભાગો આ આપણો વ્યાપક ઉકેલ થયો મિત્રો આ હતો આપણો 18મો એક્ઝામ્પલ હવે એ જ રીતે આપણે 19મો અને 20મો દાખલો પણ જોઈએ હવે 19મા એક્ઝામ્પલમાં અહીંયા જરા ધ્યાનથી જોઈ લો આ dy dx છે એટલે દરેક પદને x log x વડે ભાગો એટલે અહીંયા dy dx થશે જે મેં અહીંયા લખ્યું છે ત્યાર પછી આ y ને x log x વડે ભાગ્યા એટલે એ y ને x log x વડે ભાગ્યા અને જમણી બાજુ x log x વડે ભાગ્યા log x ઉડી જાય એટલે x x x² થઈ જાય એટલે 2/x² થયા તો આ મિત્રો આ રકમ આપણી છે એનું સાદુરૂપ આપ્યું x log x વડે દરેક પદને ભાગતા આપણને આવું મળે છે હવે આને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો એટલે આપણને px y નો સહગુણક છે px મળશે અને જમણી બાજુ વિધેય છે qx મળશે if નું સૂત્ર e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx માં px ની કિંમત મૂકી છેદમાં વિધેય અંશમાં વિકલન તો log mod વિધેય થાય તો log x if મળે દરેક પદને log x વડે ગુણ્યા જો આ dy dx ને log x વડે ગુણી લો આને log x વડે ગુણો અને log ઉડી જાય y upon x વધે અને આને log x વડે ગુણો એટલે 2 log x upon x² થાય આ જે મિત્રો છે એ y log x નું વિકલન છે પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન એ જ છે અને જમણી બાજુ એમને થશે આ 2 log x x ની -2 ઘાત અંશમાં લઈ જાવ તો પછી બંને બાજુ સંકલન કરો આ બાજુનું સંકલન y log x થયો આ બાજુમાં 2 અચળ બહાર તો અહીંયા બે વિધેયનો ગુણાકાર છે એટલે આપણે ખંડસર સંકલનના નિયમનો ઉપયોગ કરીએ પહેલું અચળ બીજાનું સંકલન માઈનસ પહેલાનું વિકલન બીજાનું સંકલન આખાનું સંકલન આ બેનો આની સાથે ગુણાકાર આ થયો આનું સાદુરૂપ છે આ માઈનસ માઈનસ ગયા એટલે પ્લસ થયા 2 ગુણ્યા આ 1 ના છેદમાં x નો વર્ગ થાય એટલે x ની -2 ઘાત થઈ ગઈ આનું સંકલન આ થયું આ માઈનસ આગળ લઈ લો આ માઈનસ ને આ માઈનસ આ બને છે હવે દરેક પદને cos x વડે ભાગ્યા આ સિમ્પલ સાદું 8મા ધોરણનું આ બંનેમાંથી 2x કોમન માઈનસ એ કોમન કાઢ્યા અંદર પ્લસ થઈ ગયું આનો લસા લીધો log x આ log x લસા y સાથે ગુણાય ગયો આ આપણો વ્યાપક ઉકેલ મળ્યો મિત્રો સિમ્પલ સાદુરૂપ છે અને સરળ ભાષા છે બધા જ દાખલા સાવ સિમ્પલ છે એટલે આપણે 1 બાય 1 ગણતા જઈએ છીએ હવે આપણે 20મો દાખલો જોઈએ આને સારા અક્ષરે નોટબુકમાં ઉતારી લો હવે 20મો એક્ઝામ્પલ બતાવું મિત્રો અહીંયા થોડું સાદુરૂપ બતાવી દઉં છું આ જે 20મા દાખલાની રકમ છે સ્વાધ્યાય 9.6 નો 5મો આ દરેક પદને cos² વડે ભાગો ચલો આને cos² વડે ભાગો આને cos² વડે ભાગો આને cos² વડે ભાગો તો હવે આ તો ઉડી ગયા એટલે dy dx મેં અહીંયા લખ્યું
આ y upon cos square એટલે y sec square x થયું, મેં અહીં લખ્યું. આ થયું tan into sec square છેદમાં cos square છે એટલે sec square થઈ ગયું. તો મિત્રો આ રકમ લખ્યું, મેં દરેક પદને cos square x વડે ભાગ્યા. હવે આ y નો સહગુણક છે આપણો qx થશે, આ જમણી બાજુ છે એ qx થશે, આ px થશે. if નું સૂત્રમાં p ની કિંમત મૂકી તો sec square નું સંકલન tan થાય તો e raised to tan x આપણે if મળ્યો. if વડે દરેક પદને ગુણતા તો આ પહેલું પદ dy by dx ને if વડે ગુણ્યા, પછી y sec square ને if વડે ગુણ્યા, જમણી બાજુ if વડે ગુણ્યા. તો આ જમણી ડાબી બાજુ y e raised to tan x નું વિકલન છે. તો આ એ સ્વરૂપ થઈ ગયું એટલે આપણને એનું બંને બાજુ સંકલન કરવા મળ્યું. હવે મિત્રો જુઓ કે આ tan નું વિકલન sec square dx થાય તો મારે અહીંયા tan x બરાબર t આદેશ લેવો પડે. આવો મેં આદેશ લીધો એટલે tan નું વિકલન થાય sec square x dx બરાબર dt. તો હવે આપણી રકમ કેવી થશે? આ એમને y into e raised to tan x એમને આ ઇન્ટિગ્રેશન e raised to t આ tan x એટલે t અને આ થયું dt. હવે આને હું થોડું સાદુરૂપ આપું છું, જોઈ લેજો મિત્રો. e raised to t dt અહીંયા t છે t. તો હવે હું આની અંદર થોડી ગોઠવણી કરું, -1 બાદ કરું અને 1 ઉમેરું. તો હવે તમે થોડું ધ્યાનથી જોશો કારણ કે આ અનિયત સંકલનમાં મેં ભણાવી દીધું છે. આ ત્રીજી વખત આ રીત રિપીટ થાય છે. જો અહીંયા ખંડસર સંકલનનો નિયમ મૂકો, પહેલું અચળ બીજાનું વિકલન, પહેલું અચળ બીજાનું સંકલન માઈનસ મોટું સંકલન પહેલાનું વિકલન બીજાનું સંકલન આખાનું સંકલન તોય થાય. આ ડાયરેક્ટ રીત છે, એક ઉમેરો બાદ કરો એટલે વિશિષ્ટ સૂત્ર લાગુ પડે. આનું વિકલન આ છે તો સંકલનમાં પહેલા વિધેય હોય, સરવાળામાં વિધેયનું વિકલન હોય, આખાના ગુણાકારમાં e raised to હોય તો તેનું સંકલન વિધેય into e raised to થાય છે. તો આનું વિધેય એટલે અહીંયા થયો t - 1 અને e raised to t + c આવું થયું. હવે t ની કિંમત મૂકો, t એટલે tan x તો આ થયું tan x - 1 e raised to t એટલે tan x + c તો આ થયું y into e raised to tan x. હવે દરેક પદમાંથી e raised to tan x કોમન કાઢીને ઉડાડી દો એટલે y બરાબર આવું થયું મિત્રો. હવે આનો જવાબ આવશે y બરાબર tan x - 1 plus c into e raised to -tan x કારણ કે દરેક પદને e raised to tan x વડે ભાગતા જે વ્યાપક ઉકેલ છે. હવે જો કોઈ પ્રારંભિક શરત આપેલી હોય ને c ની કિંમત લઈને આમાં મૂકો તો વિશિષ્ટ ઉકેલ મળે, નહીતર આ વ્યાપક ઉકેલ છે. આપણે આ એક્ઝામ્પલમાં વ્યાપક ઉકેલ જ શોધવાનો હતો. હવે બાકીના એક્ઝામ્પલ આગળ જોઈએ. આ બહુ જ સરળ એક જ સરખી રીતવાળા બધા જ દાખલાઓ છે. આની અંદર તમે બધું જોઈ શકો. આ પહેલું સ્ટેપ છે, આ બીજું સ્ટેપ છે. 20 વખત રિપીટ થઈ એકની એક રીત હજુ પણ રિપીટ થશે. બધા જ દાખલાઓ હું તમને ગણાવવા માંગુ છું. તમારે નોટબુકમાં ઉતારી અને છેલ્લે પરીક્ષા વખતે માત્ર નજર ફેરવવી જ પડે, ત્યાં બધું જ યાદ આવી જાય એવી સરળતાથી તમે દાખલા તૈયાર કરજો. હવે આગળ જોઈએ આપણે. ચલો હવે આપણે 21મો એક્ઝામ્પલ જોઈએ. 21મા એક્ઝામ્પલમાં જો આ રકમ છે, આ dx ને તમે ડાબી બાજુ લઈ આવો એટલે dy by dx જમણી બાજુ 1 y² રહેશે અને આ આખે આખો કૌંસ છેદમાં લઈ આવો tan inverse y - x આવું થયું. હવે તમે જરા થોડું ધ્યાનથી જુઓ તો આપણે આને આદેશ લઈ લઈએ તો tan inverse y t હું આદેશ લઉં તો y બરાબર tan t થશે. x સાપેક્ષ વિકલન કરું તો dy upon dx બરાબર tan નું sec square t અને t નું x સાપેક્ષ dt upon dx.
હવે આપણે આ કિંમત મૂકી દઈએ આપણી રકમમાં તો dy/dx એટલે શું થયું sec² t dt/dx is equal to આ બાજુ 1 plus y² તો y એટલે શું છે 10 તો આ થયું 10² t છેદમાં tan ઇન્વર્સ એટલે આપણે t ધાર્યા છે અને માઈનસ x હવે તમે જુઓ તો આ 1 plus tan² એટલે sec² થયું આ sec² આ sec² ઉડી ગયા તો હવે આપણી પાસે રહેશે t minus x અને ડાબી બાજુ લેવા અહીંયા થશે dx upon dt આ x ને પણ આ બાજુ લઈ આવો એટલે આપણી રકમ થઈ ગઈ dx upon dt plus x is equal to t હવે જે સુરેખ વિકલ સમીકરણ છે સુરેખ વિકલ સમીકરણ છે હવે આનું સંકલન કરવું હોય તો જુઓ અહીંયા p બરાબર 1 થયું x નો સહગુણક અહીંયા 1 છે અને q p of x p of t dy/dx છે ને એટલે q of t is equal to t થયું હવે આપણે if શોધીએ તો if બરાબર e raised to integration p dt is equal to e raised to integration p એટલે 1 dt એટલે e raised to t મળ્યા તો આના વડે તો if બરાબર e raised to t વડે દરેક પદને ગુણતા આપણી રીત મુજબ હવે દરેક પદને ગુણો તો આ વિકલ સમીકરણ છે એટલે e raised to t dx upon dt આવું થયું પ્લસ x into e raised to t બરાબર t into e raised to t હવે તમે જરા ધ્યાનથી જુઓ તો આ જે પદ મળ્યું આટલું એ d/dt of આનો ચલ કયો છે x અને if શું છે e raised to t આનું વિકલન હશે ચેક કરો પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન બરાબર t into e raised to t આ પહેલું સ્ટેપ પૂરું થયું હવે બીજું સ્ટેપ આપણે શરૂ કરીએ તો બંને બાજુ t સાપેક્ષ સંકલન કરતા આનું સંકલન કરીએ સંકલન કરતા તો આનું સંકલન થાય x into e raised to t બરાબર integration t into e raised to t dt આ ફરી પાછું જો આ બે રીતે સંકલન થાય એક ટૂંકી રીત મેં હમણાં તમને શીખવાડી t into e raised to t dt આની અંદર એક ઉમેરો અને બાદ કરો એટલે આ -1 કરો અને +1 કરો આ વિધેયનું વિકલન આ છે તો વિધેય હોય સરવાળામાં વિધેયનું વિકલન હોય આખાના ગુણાકારમાં e raised to t હોય તો તેનું સંકલન વિધેય એટલે t-1 into e raised to t થાય છે આ x e raised to t હવે t ની કિંમત મૂકી દો t તો આપણે ધારેલી અહીંયા જોઈ લો તો x અને પેલા t વડે ભાગી દો એટલે x બરાબર t-1 plus c into e raised to -t હવે t ની કિંમત મૂકો તો t એટલે tan inverse y હશે જો -1 plus c into e raised to tan inverse y આ આપણો વ્યાપક ઉકેલ છે જે વ્યાપક ઉકેલ છે અહીંયા એક્ઝામ્પલ ખતમ થયો આમાં આદેશ લેવાનો હતો મિત્રો જરા જોઈ લો ધ્યાનથી જોઈ લો બહુ સરળ દાખલો છે તમારે સૌપ્રથમ આ જે સ્વરૂપ હતું એને આપણે સુરેખ વિકલ સમીકરણ સ્વરૂપમાં પહેલા લાવવું પડે તો બીજા આગળના બધા દાખલા કરતા આટલી થોડી વિશેષતા આવી થોડું આદેશ લઈ વિકલન કરી કિંમત મૂકી એટલે આપણી રકમ હતી એ સુરેખ વિકલ સમીકરણ સ્વરૂપમાં ફેરવાઈ ગઈ એટલે આપણને p વિધેય મળ્યું q વિધેય મળ્યું પછી if શોધ્યો
if વડે દરેક પદને ગુણ્યા આવું સ્વરૂપ મળ્યું, પછી બંને બાજુ સંકલન કર્યો એટલે આપણને વ્યાપક સ્વરૂપનો ઉકેલ મળી ગયો. હવે આપણે 22મો દાખલો જોઈએ. ચલો હવે આપણે 22મા દાખલાને પણ ધ્યાનથી સમજી લઈએ. આ સ્વાધ્યાય 9 નો 12મો દાખલો છે. આ રૂટ વાળો પદ છે. પહેલા તો હું થોડું આનું સાદું રૂપ આપી દઉં. e raised to -2 root x એમને -y એમને root x લસા અને જમણી બાજુ લઈ જાઓ તો જમણી બાજુ root x, આ dx ની જમણી બાજુ, dy ને પણ જમણી બાજુ લઈ જઈએ એટલે dx dy થયું. મિત્રો અહીંયા રકમમાં થોડો ફેરફાર છે. અહીંયા dx dy છે એટલે અહીંયા dy dx થશે. હવે હું આ root x ને t આદેશ લઈ લઉં તો root x બરાબર t આવો મેં આદેશ લીધો તો x બરાબર t² થયું. આનું વિકલન કરો તો x નું આપણે આને વિકલન કરી દઈએ root x બરાબર t તો આપણે આની કિંમત મૂકવાની છે, y ની કિંમત મૂકવાની છે એટલે root x બરાબર t આદેશ લો તો આપણે y સાપેક્ષ વિકલન કરો dx dy બરાબર 2t dt dy આવું થયું. હવે આની કિંમત આપણે આમાં મૂકીએ તો આ રકમ થશે e raised to -2t y એમને બરાબર t એમને અને આ થશે dy dx. એક વખત રકમ ચેક કરી લઈએ આપણે મિત્રો. રકમ ચેક કરો. રકમ બરાબર છે એટલે હવે ફરી એકવાર સાદું રૂપ ચેક કરી લઈએ તો અહીંયા e raised to -2t y બરાબર root x ની કિંમત t મૂકી અને આ dy dx છે તો આને ઉલટું કરી દો. આ dx dy છે તો આનું ઉલટું થશે 1/2t અને આનું ઉલટું dy dt આવું થશે. હવે આમાં ઉડાડીએ આપણે તો આ t ઉડી ગયા કારણ કે ગુણાકારમાં છે એટલે આપણી રકમ હવે આ y ને જમણી બાજુ લઈ જાઓ તો આ જમણી બાજુ જે છે આ 2 છે એને ડાબી બાજુ લઈ આવો e raised to -2t is equal to આ શું થયું dy dt છેદમાં 2 છેદમાં 2 છે પ્લસ y. હવે 2 વડે ગુણી દો બધાને એટલે આ થશે 2 આ ઉડી ગયા અને અહીંયા થશે 2y એટલે આપણી રકમ હવે આવી થઈ ગઈ dy dt plus 2 into y is equal to 2 into e raised to -2t. હવે જુઓ જે સુરેખ વિકલ સમીકરણ છે તો આમાં તમે p of t આ y નો સહગુણક એટલે 2 થશે, q of t આ જમણી બાજુ થશે 2e raised to -2t. હવે તમારે આમાં if શોધવાનો રહે છે એટલે હવે if બરાબર e raised to integration p dx. આમાં p ની કિંમત મૂકો. p ની કિંમત છે 2 એટલે 2 dt આવશે. x નથી t છે, t સાપેક્ષ છે એટલે આમાં if મળશે e raised to 2t વડે દરેક પદને ગુણતા હવે આપણે દરેક પદને આપણે ગુણીએ છીએ તો આપણી રકમ આ છે. આ રકમમાં આ આદેશ લેવાથી આપણી રકમ આવી બની ગઈ જે સુરેખ વિકલ સમીકરણ સ્વરૂપની હતી એટલે આપણને p મળ્યો, q વિધેય મળ્યો એટલે આપણે if શોધન if વડે આને ગુણો તો આને ગુણું છું e raised to 2t dy by dt એમને પ્લસ
e raised to -2t into e raised to 2t -2t plus 2t 0 e raised to 0 એટલે 1 આ મળ્યો. હવે આ આપણું સ્વરૂપ આ થઈ ગયું d by dt of y into if એટલે 2t is equal to 2. આ પહેલું સ્ટેપ પૂરું થયું. હવે બંને બાજુ સંકલન t સાપેક્ષ સંકલન કરતા t સાપેક્ષ સંકલન કરતા હવે આનું સંકલન જુઓ તો આ y into e raised to 2t બરાબર ઇન્ટિગ્રેશન 2 dt આનું સંકલન થયું 2t plus c y into આવું થયું. આ સંકલન થઈ ગયું. જો હવે આપણે આદેશ લીધો તો ધારણા લીધી એની કિંમત મૂકવી પડે એટલે t બરાબર √x તો y into અહીંયા 2√x બરાબર 2√x plus c જે વ્યાપક ઉકેલ છે. તો મિત્રો આ 22મો એક્ઝામ્પલ આપણો જવાબ મળ્યો, વ્યાપક ઉકેલ મળી ગયો. હવે આ એક્સરસાઇઝમાં માત્ર 4 MCQ બાકી રહ્યા. હવે હું તમને MCQ સમજાવું છું અને ફેર નોટબુકમાં બહુ જ વ્યવસ્થિત રીતે લખી લેજો. ચલો મિત્રો, આ એક્સરસાઇઝના છેલ્લા 4 MCQ આપણે જોઈ લઈએ. આ MCQ છે તમારે 9.6 સ્વાધ્યાયનો અને 9.6 સ્વાધ્યાયનો 18મો અને 19મો એક્ઝામ્પલ અને સ્વાધ્યાય 9નો 17 અને 18. આ સ્વાધ્યાય 9નો 17મો એક્ઝામ્પલ છે. આ 9.6 નો 18મો દાખલો છે. આ 9.6 નો 19મો એક્ઝામ્પલ છે અને એ રીતે 25 અને 26 સ્વાધ્યાય 9 નો 17મો અને 18મો આ સ્વાધ્યાય 9 નો 18મો દાખલો છે. આ ટેક્સ્ટ બુકના ક્રમ છે જે તમે જોવું હોય તો જોઈ શકો છો. હવે હું તમને આની અંદર સમજાવું. હવે જુઓ, આ વિકલ સમીકરણનો સંકલ્યકારક અવયવ એટલે if. ટૂંકમાં તમારે if શોધવાનો થયો. આને પહેલા x વડે ભાગી દો તો આને x વડે ભાગો એટલે અહીંયા y x હશે, અહીંયા x હશે અને આ x ઉડી જશે એટલે if નું સૂત્ર મૂકો e raised to integration p dx. તો આમાં p શું થયું? -1/x થયું. તો -1/x થયું એટલે e raised to log mod x આવું થયું. હવે આની અંદર તમે જુઓ તો સાદું રૂપ આપો તો e raised to log 1/x. આ log ને e raised to છે એટલે 1/x આવે. આ if મળ્યો, આપણને if જ પૂછ્યો છે તો if માં ચેક કરતા જાઓ 1/x એટલે આ c વિકલ્પ. તેથી c વિકલ્પ સાચો છે. આ આપણો જવાબ થયો. હવે આનો if શોધી જુઓ તો આને 1 - y² વડે ભાગી દો તો આને 1 - y² વડે ભાગો એટલે આ દૂર થયું. આને 1 - y² વડે ભાગો એટલે આની અંદર p બરાબર આ dx/dy છે અને x નો સહગુણક જોવાનો y/1 - y². તમે if શોધો. if એટલે e raised to integration p dx. હવે આમાં p ની કિંમત મૂકો તો આ થશે y/1 - y². હવે છેદમાં વિકલન, છેદનું વિકલન શું થાય? માઈનસ. તો એટલે માઈનસ વડે ગુણો, માઈનસ વડે ગુણ્યા 2 વડે ગુણો, 2 વડે ભાગો તો આ થશે e raised to -1/2 log mod 1 - y². આ -1 આપણે ઉપર લઈ જાઓ તો આ થશે જો e raised to
log આ રૂટ એટલે ઉપર જશે ને માઈનસ છે એટલે 1/√1 - log ને જો જતા રહેશે 1/√1 - y². આવો જવાબ આવે. ચેક કરી લો. આ જવાબ એવો નથી. આ રૂટ આમાં 1 - y² આ y² આઈ નથી. આ જવાબ આપણો થશે. તો મિત્રો સાચો વિકલ્પ ડી છે. સાચો વિકલ્પ ડી થશે. ડી વિકલ્પ સાચો છે. હવે આ જુઓ dx/dy + p1y આનો if તમે શોધો તો if બરાબર e ઇન્ટિગ્રેશન dx/dy છે એટલે p dy થશે. p1 એટલે આ if થયો. તો હવે આની અંદર જો આ if આ બધા p1 dy છે બરાબર છે. તો આ dx/dy છે તો આનો d/dx માં આનો ચલ x થાય. અહીંયા y ના આવે કંઈક ગડબડ છે. અહીંયા y ના આવે x આવે એટલે રકમમાં સુધારી લેજો. અહીંયા x આવે રકમ સુધારી લેજો. અહીંયા x છે તો આનો ચલ x આવે એટલે હવે આના ચલમાં y છે. આ બે તો નીકળી જાય. આ તો જવાબ હોય જ ના શકે. આ બે માંથી એક હશે એટલે હવે આ x * if તો ઇન્ટિગ્રેશન q * if તો આ બે માં આ if માં dy છે તો આ બે માં આમાં dx છે. આ તો હોય ના શકે. તો આપણો જવાબ થયો c. એ જ રીતે હવે આની અંદર તમે લખી શકો c સાચો વિકલ્પ છે. એ જ રીતે હવે આ વિચારીએ તો હવે જુઓ આ પદને જમણી બાજુ લઈ જાઓ. આ પદને જમણી બાજુ લઈ જાઓ પછી dx ને આના છેદમાં લઈ જાઓ એટલે આ થશે dy/dx બરાબર આ પદ જમણી બાજુ લઈ જાઓ એટલે -y - 2x અને છેદમાં e⁻x. તો હવે આ e⁻x ના છેદમાં e⁻x ઉડી ગયા. y ને ડાબી બાજુ લઈ આવો એટલે +y આ પદ ઉડી ગયું = -2x/e⁻x આવું થયું. dy/dx ને કરતા બનાવો ને પછી y ને ડાબી બાજુ. આની અંદર p બરાબર 1 થયું. જો હવે તમે આનો if શોધો તો આનો if બરાબર e⁻ઇન્ટિગ્રેશન p એટલે 1 dx બરાબર e⁻x થાય. તો ચલ આમાં y છે y if એના ઉકેલમાં આવવું જોઈએ. તો આમાં જુઓ y if આ તો x છે. આ તો જવાબ હોય જ નહીં. પછી y if આ y if શું છે e⁻x આ e⁻x આ પણ ના હોય એટલે આપણો સાચો વિકલ્પ c થશે. આ મેં MCQ ની રીતે ગણાવ્યા છે તમને મિત્રો. પરંતુ તમે આ સુરેખ વિકલ્પ સમીકરણમાં p લખો q લખો if શોધો if વડે દરેક પદને ગુણો એટલે d/dx y if સ્વરૂપમાં લખાય પછી બંને બાજુ સંકલન કરો એટલે તમને આ ઉકેલ મળી જાય. તો એ તમારે દાખલો ગણવો પડે પણ આ તો MCQ છે એટલે એટલો બધો સમય આપણી પાસે ના હોય એટલે આપણે વિચારવું પડે થિયરીની રીતે. if શોધી કાઢ્યો તો ચલ if એના ઉકેલમાં હોવું જોઈએ. તો ચલ આનો y છે અને if e⁻x તો y e⁻x આવે એવું. તો આમાં નથી આમાં એકમાં જ છે. તો આ જવાબ આપણો હોવો જોઈએ. આપણને એમ ખબર પડે. તો મિત્રો આટલું સરળ સુરેખ વિકલ્પ સમીકરણનો ઉકેલ શોધવાના દાખલા હતા. હવે આ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કેટલાક મજાના બધા એમાં સમપરિમાણે આવશે, વિયોજનીય ચલ પ્રકારના આવશે, સુરેખ વિકલ્પ સમીકરણ આવશે. આ બધા પ્રકારના મિક્સ દાખલા અને વૃદ્ધિ દર તરીકેનો જે ઉપયોગ આવે એવા કુટ પ્રશ્નો પણ આવશે. એ એક્ઝામ્પલ હવે આપણે આવતા લેક્ચર નંબર 11 માં જોઈશું. તો આજે આપણે અહીંયા આ લેક્ચર પૂરું કરીએ છીએ. આ એક્સરસાઇઝ નંબર 6 આજે પૂર્ણ કરીએ છીએ.
26 દાખલા આ એક્સરસાઇઝની અંદર આપણે જોયા અને હવે નેક્સ્ટ એક્સરસાઇઝ આવતા લેક્ચરની અંદર જોવાના છીએ. તો મિત્રો સરસ મજાનું મજા કરાવે એવું ચેપ્ટર છે, મજા કરાવે એવા દાખલા છે, એક સરખી રીતવાળા દાખલા છે, એટલે થોડી પ્રેક્ટિસ વધારી દેજો. પ્રેક્ટિસ